એમપીસીએ સર્વસંમતિથી નીતિ દરને 5.25%એ સ્થિર રાખવા અને તેમાં બદલાવ ન કરવાનો નિર્ણય લીધો છે. કમિટીના સભ્ય પ્રોફેસર રામસિંહે નીતિ દરમાં બદલાવ ન કરવાની જગ્યાએ તેને સહાયક બનાવવા પર ભાર આપ્યું છે, જેવું તેમણે ગત નીતિમાં પણ કર્યું હતું. એટલે આ વલણ માટે 5-1નું મતદાન થયું. જ્યારે વ્યાજ દરોને હાલના નીતિ દર પર જ જાળવી રાખવા માટે સર્વસંમતિ મળી. જો આપણે હાલની નીતિ માટે બનાવેલ મુખ્ય આર્થિક અનુમાનોને જોઈએ તો આપણને મોંઘવારીના અનુમાનમાં થોડો વધારો જોવા મળે છે. તો જો તમે નાણાકીય વર્ષ 2026 માટેના મોંઘવારીના આંકડા જોશો તો તેને 30 બેસિસ પોઇન્ટ્સ વધારીને 2.9 થી 3.2% કરવામાં આવ્યા છે. જો નાણાકીય વર્ષ 2027 જોશો તો તેના પહેલા 6 માસિકમાં મુખ્યત્વે 10 બેસિસ પોઇન્ટનો વધારો થયો છે. સીપીઆઈ પ્રોજેક્શનમાં Q1ના ઇન્ફ્લેશન પ્રોજેક્શનને 3.9%થી વધારીને 4% કરી દેવામાં આવ્યો છે. અને Q2ના પ્રોજેક્શનને 4%થી વધારીને 4.2% કરી દેવામાં આવ્યો છે. આરબીઆઈએ મોંઘવારીના અનુમાન વિશે જે એક કારણ જણાવ્યું એ લો બેઝ ઇફેક્ટ હતું, કારણ કે ગયા વર્ષે આ જ સમયે મોંઘવારી બહુ ઓછી હતી. આ બેઝ ઇફેક્ટની જ અસર છે. આ જ કારણે મોંઘવારી પણ દર મહિનાના હિસાબથી ન વધવા છતાં વધારે લાગે છે. તેના આધારે ફુગાવો વધવાની અપેક્ષા છે. જો કે મોંઘવારીમાં તેજી આવવાની શક્યતા છે. પરંતુ જો તમે વાસ્તવિક આંકડાને જોશો તો Q1 અને Q2ના આંકડા હજી પણ આરબીઆઈના 4%ના લક્ષ્યની નજીક છે. એટલે બધું મળીને અમને લાગે છે કે આરબીઆઈ આ મોંઘવારી અનુમાનો બાબતે સહજ રહેશે અને નીતિ દરોને લાંબા સમય સુધી ઓછા જાળવી રાખે છે. બીજી વાત, આરબીઆઈને નાણાકીય વર્ષ 26થી 27ના ત્રીજા ત્રિમાસિક માટે પણ મોંઘવારીના અનુમાન આપવાના હતા. પરંતુ જેમ આપણે માનીએ છીએ, 12 ફેબ્રુઆરીએ નવી સીપીએસ શૃંખલા આવવાની છે, જે 2024ના નવીનતમ હાઉસહોલ્ડ કન્ઝ્યુમર એક્સપેન્ડિચર સર્વે પર આધારિત હશે. માનવામાં આવે છે કે આ નવી શૃંખલામાં ખાદ્ય મોંઘવારીનું વેટેજ ઘટાડવામાં આવશે અને કોર મોંઘવારીનું વેટેજ વધારવામાં આવશે. અહીં સુધી કે ખાદ્ય મોંઘવારીમાં પણ અનાજનું વેટેજ ઘટાડવાની શક્યતા છે અને એવી અપેક્ષા છે કે પ્રોટીનયુક્ત વસ્તુઓ અને અન્ય ઉત્પાદનોનું વેટેજ વધશે. તો બધું મળીને મોંઘવારીની દિશા અને તેની પ્રકૃતિમાં થોડો બદલાવ આવશે. અને આ જ કારણે આરબીઆઈએ કહ્યું કે કદાચ એપ્રિલમાં નવી મુદ્રાસ્ફીતિ શૃંખલાનું અધ્યયન કર્યા બાદ આખા વર્ષનું પોતાનું પૂર્વાનુમાન આપશે. જો તમે વિકાસનું અનુમાન પર જોશો, જેમ કે આપણે જાણીએ છીએ, આરબીઆઈની નીતિ અમેરિકા ભારત વ્યાપાર કરારની ઘોષણા બાદ આવી હતી. આપણે આગળની સ્લાઇડ્સમાં વધુ વિસ્તારથી ચર્ચા કરશું. પરંતુ છેલ્લા 6 મહિનામાં ભારતને 25%ના ઊંચા ટેરિફનો સામનો કરવો પડ્યો અને રશિયન તેલ ખરીદીના કારણે 25% વધારાની પેનલ્ટી પણ લાગી છે. તો ટૂંકમાં ભારત પર કુલ પ્રભાવી ટેરિફ હેડલાઇન સ્તર પર 50% હતો. અને પ્રભાવી ટેરિફ દર, કારણ કે કેટલીક વસ્તુઓ, જેમ કે દવાઓ અને ટેલિફોનમાં છૂટ હતી. ભારત માટે પ્રભાવી ટેરિફ 32.9% હતો, જે એશિયામાં સૌથી વધારે હતો. તો જ્યારે જાહેરાત થઈ કે અમેરિકા ભારત વ્યાપાર સમજૂતી 18% પર થઈ ગઈ છે અને ભારતે પણ રશિયન તેલની ખરીદી બંધ કરવાનો વાયદો કર્યો છે. એટલે પેનલ્ટી પણ દૂર કરવામાં આવશે. આ ઘણું મોટું પગલું હતું. આશા હતી કે આનાથી કેટલાક અંશે સુધારો થશે. કારણ કે જાન્યુઆરીમાં યુરોઝોન સાથે પણ એફટીએ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. એટલે હવે તમારી પાસે એક એકીકૃત બજાર છે, જે છે એફટીએ. પહેલાથી જ યુકે, ઓસ્ટ્રેલિયા અને યુરોપ સાથે અને હવે અમેરિકા સાથે પણ વ્યાપાર કરાર છે. એટલે હવે આરબીઆઈને થોડો વધારે આત્મવિશ્વાસ મળ્યો કે આર્થિક ગતિવિધિ સારી ચાલી રહી છે.
અને આ બધા વ્યાપાર કરારો પર હસ્તાક્ષર બાદ આર્થિક ગતિવિધિ વધવી જોઈએ. જો કે અમેરિકાની જાહેરાત ભારત વ્યાપાર કરાર હજી થોડો અસ્પષ્ટ હતો અને આ જ કારણે આરબીઆઈએ વૃદ્ધિના અનુમાનમાં બદલાવ ન કર્યો, ખાસ અમેરિકાને ધ્યાનમાં રાખીને. પરંતુ મોટાભાગે તેમણે યુરોઝોન સાથે થયેલા એફટીએને ધ્યાનમાં લીધા છે. તો જેમ આપણે જાણીએ છીએ, તેમણે Q1ના દરેક ત્રિમાસિક માટે વૃદ્ધિના અનુમાનને 0.2%થી સંશોધિત કર્યું છે. Q2 F5.87 સાથે F5.87. તેથી તે 6.7થી 6.9 સુધી જાય છે. આ નીતિની ઘોષણાથી પહેલા બોન્ડ બજારને આશા હતી કે આરબીઆઈ સીઆરઆરમાં કપાત કરશે અથવા વધારે લિક્વિડિટીના ઉપાય કરશે, પરંતુ બજારને આમાં નિરાશા સાંપડી. બજારને આશા હતી કે આરબીઆઈ આ વખતની નીતિમાં કેટલાક લિક્વિડિટીના ઉપાય કરશે. તેનું એક કારણ એ હતું કે મની માર્કેટ રેટ્સમાં ઘણી વધારે ટાઇટનેસ હતી. તો તમારામાંથી જેઓ મની માર્કેટ રેટ પર નજર રાખી રહ્યા હતા, એક વર્ષમાં સીડી રેટ્સ 6.8થી 6.85%થી વધીને જાન્યુઆરી મહિનામાં 7.2% સુધી પહોંચી ગયો છે. જાન્યુઆરી મહિનામાં તો મની માર્કેટ રેટ્સમાં ઘણો વધારો થયો છે. અને સામાન્ય રીતે તમે જાણો છો, જાન્યુઆરીથી માર્ચ મહિનાના ત્રિમાસિકમાં થાય છે. અને ક્રેડિટ ગ્રોથમાં વધારો થાય છે. પરંતુ રોકાણકારોને આશા હતી કે આરબીઆઈ લિક્વિડિટીના કેટલાક ઉપાયોની જાહેરાત કરશે. કારણ કે તમે જોશો તો આ રેટ્સનું સ્તર હવે ઘણું ઊંચું થઈ ગયું છે. માત્ર એક નજરિયાથી સમજવા માટે, ગયા વર્ષે જ્યારે પોલિસી રેટ 6.5% હતો, ત્યારે એક વર્ષનો સીડી રેટ લગભગ 7.5% હતો. હવે જ્યારે પોલિસી રેટ્સ 6.5%થી 5.25% પર આવ્યા છે, ત્યારે પણ સીડી રેટ્સ માત્ર 7.2% છે. તો આમાં કોઈ ખાસ ફરક નથી. એટલે બેન્કિંગ સમુદાય અને બજારના પ્રતિભાગી આશા રાખે છે કે આરબીઆઈ લિક્વિડિટી પર કેટલીક જાહેરાત કરશે, પરંતુ આરબીઆઈએ મોટાભાગે યથાસ્થિતિ જાળવી રાખી છે. અને તેમણે બજારને આશ્વાસન આપ્યું કે તેઓ બજારની જરૂરિયાત અનુસાર બધા જ ઉત્પાદક ઉદ્દેશ્યો માટે લિક્વિડિટી ઉપલબ્ધ કરાવશે. પછી તે ઓએમઓના રૂપમાં હોય, એફએક્સ, બાય-સેલ, સ્વેપ કે બીઆરઆર નીલામીના રૂપમાં હોય. આરબીઆઈ લિક્વિડિટી આપવા માટે તૈયાર છે. પરંતુ કદાચ આરબીઆઈ માને છે કે લિક્વિડિટી પહેલાથી જ ઘણી સુધરી ગઈ છે. તેથી અંદાજે 60,000 કરોડથી 3 લાખ કરોડની હેડલાઇન પ્રોપર્ટી પર આવી ગઈ છે. આરબીઆઈને કદાચ બજારને વધુ પ્રોત્સાહન આપવા માટે ઓએમઓ કરવાની જરૂર નહોતી. આ જ કારણે આપણે શુક્રવારના દિવસે બોન્ડ ડીલ્સમાં થોડો વધારો જોયો, જ્યારે બોન્ડ ડીલ્સ 5થી 6 બેસિસ પોઇન્ટ્સ સુધી વધી ગઈ. તેથી 10 વર્ષના બોન્ડ yieldિલ્ડ 6.68થી વધીને 6.75 થઈ ગયા. કારણ કે બજારના પ્રતિભાગીઓને આશા હતી કે આરબીઆઈ કેટલાક લિક્વિડિટી ઉપાય કરશે, પરંતુ અમારા મુજબ આરબીઆઈએ માની લીધું છે કે તેમણે પહેલાથી જ ઘણું કર્યું છે. જો તમે અત્યારનો ઓવરનાઇટ રેટ જોશો તો પહેલાથી જ 4.5 છે, જ્યારે પોલિસી રેટ 5.4 છે. તો ઇન્ટરબેંક માર્કેટમાં ઓવરનાઇટ રેટ પહેલાથી જ પોલિસી રેટથી 75 બેસિસ પોઇન્ટ નીચે છે. આરબીઆઈએ લિક્વિડિટીના મોરચા પર કોઈ કાર્યવાહી નથી કરી. પરંતુ તેમણે બજારને એ આશ્વાસન આપ્યું છે કે જ્યારે પણ લિક્વિડિટીમાં ઘટાડો થશે, આરબીઆઈ પોતાની બધી ઓપરેટિંગ ચેનલો દ્વારા લિક્વિડિટી ઉપલબ્ધ કરાવશે. તો ટૂંકમાં નીતિમાં આભાર. નીતિ બદલાઈ નહીં. રૂખ તટસ્થ રહ્યું. અને દર 5 ત્રિમાસિકથી સ્થિર છે. પરંતુ મોંઘવારીનું અનુમાન વધારવામાં આવ્યું છે. આરબીઆઈનું અનુમાન મુખ્યત્વે બેઝ ઇફેક્ટના કારણે હતું, નવી મોંઘવારીના દબાણમાં નહીં. વિકાસની દ્રષ્ટિએ આરબીઆઈએ યુરોપ અને અન્ય દેશો સાથે થયેલ એફટીએથી રાહત અનુભવી છે. તેથી નિકાસ અને વિકાસ અનુમાનોમાં આરબીઆઈએ સુધારો કર્યો છે. જેના કારણે વૃદ્ધિના આંકડા પર વધ્યા હતા. પરંતુ વધુ મહત્વની વાત એ છે કે જ્યાં બજાર આરબીઆઈની નીતિ અને તેના પૂર્વાનુમાન તરફ જુએ છે, ત્યાં આપણે આરબીઆઈની નીતિનું મૂલ્યાંકન કરવાની પણ જરૂર છે.
બેંકોને રોડ વૃદ્ધિનું સમર્થન કરવા માટે કેવી રીતે નિયામકીય પ્રોત્સાહન આપે છે? આરબીઆઈની નવી નીતિમાં આરઈઆઈટી આધારિત લેન્ડિંગમાં સુધારો થયો છે અને બેંકોને આરઈઆઈટીઝને ઋણ આપવાની મંજૂરી મળી છે. અત્યારે બેંક સીધા આરઈઆઈટી બોન્ડમાં રોકાણ કરી શકતી નથી. તો તેઓ એસપીબી સ્તરે ઉધાર આપી શકે છે, પરંતુ તેઓ આરઈઆઈટી સંસ્થાઓના બોન્ડ નથી ખરીદી શકતા. આ નીતિ સાથે બેંકોને 10 તાલીમાર્થીઓ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી આરઈઆઈટી માર્કેટમાં લિક્વિડિટીમાં સુધારો થશે, જે રિપોર્ટ માટે સ્પ્રેડ કમ્પ્રેશનને પણ સંકુચિત કરશે. તેથી એકંદરે ધિરાણ પર આરબીઆઈ દ્વારા સકારાત્મક પગલું છે. આરબીઆઈએ કોલેટરલ 11ને પૂર્વ સિમ્યુલેશન કરીને 10 લાખથી વધારીને 50 લાખ કર્યું છે. ગત 3-4 વર્ષમાં અર્થવ્યવસ્થા અને એમએસએમઈનું કદ વધ્યું છે, જેના કારણે હવે મર્યાદા વધારી દેવામાં આવી છે. એટલે માત્ર વ્યાજદર પ્રમાણે જોઈએ તો આ નીતિ તટસ્થ હતી. નિયામકની રીતે જોઈએ તો આ નીતિ એકદમ અનુકૂળ હતી. તેમણે નાના એનબીએફસી માટે યોવી બિઝનેસને પ્રોત્સાહન આપ્યું. તેઓ આરઈઆઈટીને ફાયદો આપે છે, જેમ કે તેમના બોન્ડ અલગ-અલગ બેંકો દ્વારા ખરીદવામાં આવી શકે છે અને તેઓ બેન્કિંગ સિસ્ટમને અન્ય ચેનલોમાં પણ છૂટ આપે છે. તો બધું મળીને નિયામક દ્રષ્ટિકોણથી અને વ્યાજદરના દ્રષ્ટિકોણથી પણ સહાયક નીતિ હજી પણ 5 ત્રિમાસિકની દિશામાં સારી રીતે સ્થિર રહી છે. અમને લાગે છે કે આગામી 6 થી 9 મહિના સુધી વ્યાજ દર આ જ સ્તર પર જળવાઈ રહેશે. બરાબર. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.